નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આજકાલ લોકોને જમતી વખતે મોબાઈલમાં રીલ્સ કે વિડીયો જોવાની આદત હોય છે। ઘણા લોકો મોબાઈલ જોયા વગર પણ જમી પણ નથી શકતા। આ એક ખરાબ આદત શરીર અને સ્વાસ્થ્ય માટે સારી નથી। નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો તમે જમતી વખતે મોબાઈલ ફોન જુઓ છો તો માત્ર તમારું ધ્યાન જ નથી ભટકતું, પરંતુ તેનાથી બ્લડ સુગરમાં પણ વધારો થાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તમે જમતી વખતે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હો છો તો તમને ખબર નથી પડતી કે કેટલું તમે કેવું જમી રહ્યા છીએ। આવું કરવાથી લોકો ઉતાવળમાં પ્રોસેસ્ડ ફૂડ અને ઓછા પૌષ્ટિક ખોરાક ખાય છે, જેનાથી સુગર લેવલ ઝડપથી વધે છે। આવું વારંવાર થવાથી ઇન્સ્યુલિન રેસિસ્ટન્સનું જોખમ વધી જાય છે। જી હા મિત્રો, નિષ્ણાતોના મતે જો જમતી વખતે પૂરું ધ્યાન ન હોય તો વધારે જમી લઈએ છીએ અને તેના કારણે વજનમાં પણ વધારો થાય છે। તેના કારણે મેટાબોલિક હેલ્થ પર ખતરનાક અસર થાય છે। ખોરાકમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ જેમ કે વ્હાઇટ બ્રેડ, પાસ્તા, સુગરની ભરપૂર માત્રાવાળા કોલ્ડ ડ્રિંક્સ જલ્દી પચતા નથી, જેનાથી બ્લડ સુગરમાં ઝડપથી વધી જાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજે લોકો દાળ ભાત શાક રોટલી ખાવા કરતાં કાર્બોહાઈડ્રેટ્સમાં ભરેલા ખોરાક જેમ કે કોલ્ડ ડ્રિંક્સ લેવાનું વધારે પસંદ કરે છે, જેનાથી બ્લડ સુગરમાં વધારો થાય છે। આ સાથે જ ફાઇબરથી ભરપૂર ખોરાક અને લીલા શાકભાજી બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।